ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાની ઘટના બન્યા બાદ હવે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવશે। આ સમગ્ર ઘટનાને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે। શું છે આખો મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જામનગરમાં આમ આદમી પાર્ટીની એક જનસભા દરમિયાન ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું। આ તમામ ઘટનાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે। આ સમગ્ર ઘટનાને લઈ અને હાલ ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલાની ઘટના બાદ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના છે। આ વાતને લઈ અને મનોજ સોરઠિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ આવતીકાલે સૌપ્રથમ રાજકોટ આવશે, ખેડૂત પરિવારોને પણ મળવા જશે, જે હળદરમાં બનેલી ઘટનાના જે પીડિત ખેડૂતોના પરિવારને પણ મળવા જશે એવી વાત કરવામાં આવી છે। વધુમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીની જે આગામી રણનીતિ છે એ પણ તૈયાર કરવાની છે। આ તમામ બાબતને લઈ અને હવે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવશે। વધુમાં આ સમગ્ર ઘટનાને લઈ અને મનોજ સોરઠિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। મનોજભાઈ, ગોપાલભાઈ પર હુમલાની ઘટના હતી, શું છે? ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી, જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે એવા કોંગ્રેસના 3 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા। આ આખી વાતને લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એક હુમલો કર્યો છે। નોર્મલી આવી ઘટનાઓ જે છે આવેશમાં આવીને બનતી હોય, પણ ગઈકાલે જે ઘટના ઘટી એ સમગ્ર ઘટના એક ષડયંત્ર હતું। પોલીસને ખબર જ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે। પોલીસના સાથે, પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિએ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો। જેવી ઘટના ઘટી, જેવી એમણે જૂતું માર્યું એટલું તરત જ પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું, એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી। પણ જે સંવૈધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને ના તો એમણે પૂછવાની કોશિશ કરી, ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી, ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી। આ વાતથી સાબિત થાય છે કે પોલીસે ષડયંત્રનો એક ભાગ હતું। ભાજપ અને કોંગ્રેસે બંને મળી અને આ ષડયંત્રને અંજામ આપ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે લોકપ્રિય પાર્ટી બનીને ઉભરી છે। ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતના લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા છે। શરૂઆતમાં ગોપાલભાઈની સભામાં સવાલ પૂછવા માટે ભાજપના કાર્યકર્તાઓને મોકલવામાં આવતા, સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ શરૂઆતમાં થતી, પણ એનાથી ગુજરાતના લોકોમાં એવો મેસેજ જવા લાગ્યો કે આમાં ભાજપની ઇજ્જત ઘટે છે, ભાજપની નાકામી નાલેશી થાય છે। તો હવે એમણે કોંગ્રેસના કાર્યકર્તાનો ઉપયોગ શરૂ કર્યો છે। આ કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપના સાથે મળીને મોકલવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી। હું કહેવા માંગુ છું કે ગોપાલભાઈ કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા આવા હુમલાઓથી ડરતો નથી। આવા હુમલાઓ, જેલ, લાઠીઓથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ડરવાનો નથી। ગુજરાતના લોકોનો અવાજ, ગુજરાતના લોકોની વાત, ગુજરાતને ન્યાય મળે ત્યાં સુધીની લડાઈ આમ આદમી પાર્ટી લડતી રહેવાની છે અને આ મુદ્દે આજે પણ આમ આદમી પાર્ટી એગ્રેસિવ રહેવાની છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે। અરવિંદ કેજરીવાલજી નેતાઓને અને કાર્યકર્તાઓને મળવાના છે। સાથે સાથે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનું આંદોલન ઊભું કર્યું છે, આંદોલનને અવાજ આપવાનું કામ કર્યું છે, ત્યારે હળદળ ઘટનાની અંદર ખેડૂતોને જે ખોટા કેસોમાં ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા હતા, એ ખેડૂતોને આજે જ્યારે છૂટા છે ત્યારે અરવિંદ કેજરીવાલજી મળશે, એમના પરિવારોને મળશે અને જે ખેડૂતે આત્મહત્યા કરી છે એ ખેડૂતના પરિવારને મળવા પણ માન્ય અરવિંદ કેજરીવાલજી જવાના છે। આમ આદમી પાર્ટી એગ્રેસિવલી ગુજરાતના લોકોને જાગૃત કરવાનું અને ગુજરાતના લોકો આ બંને પાર્ટીનો હિસાબ કરે એવી તમામ સંઘર્ષો આમ આદમી પાર્ટી કરશે। મનોજભાઈ, ગોપાલભાઈએ પણ એક ગૃહમંત્રીને જૂતું ફેંકીને માર્યું હતું અને આજે ગોપાલભાઈએ પર ઘટના બની તો વિરોધ થયો। નોર્મલી લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવી, પોતાનો રોષ વ્યક્ત કરવાની તમામ નાગરિકો જે છે એમને અધિકાર છે। એ પોતાની વાત રજૂ કરી શકે, પોતાનો રોષ વ્યક્ત કરી શકે। ગોપાલભાઈએ જે દિવસે જૂતું મારવાની ઘટના ઘટી તે દિવસે એને ગુજરાતના ગૃહમંત્રી ઉપર જૂતું માર્યું। ગુજરાતની જે સ્થિતિ હતી, બેરોજગારની સ્થિતિ, ડ્રગ્સ અને દારૂની સ્થિતિ, ગુજરાતની અસ્તવ્યસ્ત વ્યવસ્થાની સામે એક યુવાનનો એ રોષ હતો। ગોપાલ ઇટાલિયા આજે કોઈ ભ્રષ્ટાચાર કરીને કે કોઈ લોકોને દુઃખ પહોંચાડીને કે કોઈની સાથે સાઠગાંઠ કરીને, કોઈ કંપનીઓ કે સરકારો સાથે સાઠગાંઠ કરીને ઘેર બેસી ગયેલો વ્યક્તિ નથી। ગોપાલ ઇટાલિયા લોકોની લડાઈ લડે છે,
લોકોના મુદ્દાઓને ઉચકવાનું કામ કરે છે, ખેડૂતોના મુદ્દાઓને ઉચક્યા છે, સમાધાનનું કામ કરે છે. એવા સમયની અંદર આ જે જૂતું મારવું એ કોઈ પણ રીતે એમને જસ્ટિફાય કરી શકાય એવી વાત નથી. એ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે. માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના લોકપ્રિયતાથી દુઃખી લોકોએ આ કાંડ કર્યું છે. અમે એમને કહેવા માંગીએ છીએ કે આવા તમામ પ્રકારના હુમલાઓ અમારા માટે આભૂષણ છે. આવા હુમલાઓને અમે સહન કરીશું, પણ ગુજરાતની જનતાને આ બંને પાર્ટીના ત્રાસથી મુક્ત કરીશું. અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હવે આ તમામ ઘટનાઓની વચ્ચે અરવિંદ કેજરીવાલ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. આ તમામ ઘટનાઓની પણ જાણકારી લેશે અને ત્યારબાદ જે હળદરની ઘટના બની, જે ખેડૂતો જેલવાસ ભોગવી રહ્યા છે એવા ખેડૂતોના પરિવારને પણ મળશે. જે ખેડૂતો હાલ જેલ મુક્ત કરાયા છે એટલે કે જે જામીન ઉપર બહાર આવ્યા છે એમને પણ મળશે એવી વાત કરવામાં આવી. વધુમાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું એ વાતને લઈને પણ ચર્ચા કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીની રણનીતિ કેવી રીતે હશે, કેવી રીતે આગામી સમયમાં, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે, એ વાતને લઈને પણ ચર્ચા કરવામાં આવશે એવી વાત કરવામાં આવી. વધુ કહેવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીની આખી ટીમ આવતીકાલે હાજર રહેશે એવી વાત કરવામાં આવી. તમામ નેતાઓ હાજર રહેશે અને આ તમામ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે, રાજનીતિ પણ ગરમાવી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.